નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી YouTube ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતમાં અને હું બ્રેન જડેજા। આ વિડીયોમાં વાત કરીશું કે ગુજરાતમાં 5 થી લઈ અને 10 તારીખની વચ્ચે ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે, હજુ માવઠાની કેટલા દિવસ શક્યતા રહેલી છે। સોશિયલ મીડિયા અને ઘણા બધા YouTube ચેનલ પર આ વિડીયો મૂકેલ છે કે માવઠું બાબરે મિત્રો, માવઠું નથી જતું, તો કેટલા દિવસ હજુ માવઠાની શક્યતા છે આ પણ આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે। તો હજુ સુધી આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને ગુજરાતના હવામાન માટે આ ગુજરાતના ખાસ હવામાન માટે આ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે સાથે જાણકારી સારી લાગે અને તમને ખૂબ અગત્યની જાણકારી લાગે તો આ વિડીયોને એક લાઈક કરી દેજો અને દરેક ગ્રુપમાં શેર કરજો જેથી અન્ય મિત્રોને પણ આ માહિતી પહોંચી શકે। તો આપણે પહેલે વાત કરીશું કે તાપમાન 5 થી લઈ અને 10 એપ્રિલની વચ્ચે કેવો જોવા મળશે ગુજરાતની અંદર। સાથે સાથે કાલે 4 તારીખ છે એની પર વાત કરી દઈશું। આમ તો હું 5 દિવસનું અનુમાન આપું છું આ વિડીયો પર, આ ચેનલ પર તમને ખબર તો હશે। તો 5 દિવસ કેવું રહેશે વાતાવરણ અને સાથે સાથે કાલે 4 તારીખે પણ કેવા તાપમાન જોવા મળી શકે। તો હવે તાપમાનની વાત કરીએ તો તાપમાનનું એ અપડેટ છે, મતલબ માહિતી છે, અમને જો પ્રેડિક્શન કર્યું છે એમાં એવું જાણવામાં આવ્યું છે કે કાલે 4 એપ્રિલથી મતલબ કે 4 તારીખથી તાપમાન વધવા મળે છે અને કાલે 40 ડિગ્રી આસપાસ તાપમાન પહોંચી શકે છે અમદાવાદ અને બાકી વિસ્તારોમાં ગુજરાતના, અને ધીરે ધીરે 5 અને 6 તારીખની આસપાસ તાપમાનની રેન્જ છે એ 41, 42 અને 43 ડિગ્રી સુધી ગુજરાતના અનેક એવા ક્ષેત્રો હશે જ્યાં હીટવેવનો રાઉન્ડ આવવાની શક્યતા છે, મતલબ કે હાર્ડથી જવતી ગરમી આવી શકે છે અને ચિલચિલાતી ધૂપનો પણ અહેસાસ જોવા મળશે અને ગુજરાતના અનેક એવા ક્ષેત્રો હશે જ્યાં 41, 42 અને 43 ડિગ્રી આસપાસનું તાપમાન જોવા મળે એવી પૂરેપૂરી શક્યતા અમને લાગી રહી છે। 5 થી લઈ અને 10 તારીખની વચ્ચે ગુજરાતના અનેક એવા ક્ષેત્રો હશે જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને આણંદ જેવા વિસ્તારો સામેલ હશે અને સૌરાષ્ટ્રના અને કચ્છના પણ અનેક એવા વિસ્તારો હશે જ્યાં 41-45 આસપાસ તાપમાન જોવા મળી શકે છે। પણ 43 ની વાત કરીએ તો એમાં મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો વધારે રહેશે। અને હવે વાત રહી આ તો તાપમાનની વાત થઈ કે આ મુજબ તાપમાન જોવા મળશે અને ઉત્તર ગુજરાતમાં પણ 39-40 આસપાસ તાપમાન પહોંચે એવી પૂરેપૂરી શક્યતા અમને લાગી રહી છે। મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ 41-45 આસપાસ તાપમાન પહોંચવાની શક્યતા છે। અમદાવાદમાં 5, 6, 7 તારીખ આસપાસ તાપમાન છે એ 42 થી લઈ 43 ડિગ્રી સુધી પહોંચે એવી પૂરેપૂરી શક્યતા અમને લાગી છે, મતલબ કે 1 થી 2 હીટવેવના રાઉન્ડ આમાં મતલબ કે આમાં આવી શકે છે 5 દિવસની અંદર અને કાલથી જ તાપમાન વધવા મળે છે 4 તારીખથી અને તાપમાન ધીરે ધીરે એવો વધશે કે ગરમી છે એ ભૂકા બોલાવી દેશે એવી ગરમી પડશે અને અનેક એવા ક્ષેત્રો છે જ્યાં મતલબ કે 12 વાગ્યાથી લઈ અને 5 વાગ્યા સુધી સૂર્ય એમના ચરણ પડશે અને તમને એવું લાગશે કે શું આગ પડશે, શું એવું લાગશે તમને, એવું ફીલ થશે। તો તાપમાનની આપડે છે એવો તાપમાન જોવા મળશે, 43 પાર થઈ શકે છે તાપમાન અને રાજસ્થાનના પર અમુક એવા ક્ષેત્રો છે જ્યાં તાપમાન છે એ 45 આસપાસ પહોંચે એવી શક્યતા પણ હમણાં અમે લાગી રહી છે। જો કે એવું કંઈ હશે તો આપણી જે રેહાન વેધર YouTube ચેનલ છે એમાં તમને માહિતી મળી જશે। એમાં આખા ભારતનો વેધર આપવામાં આવે છે કે મતલબ કે 2 દિવસ આખા ભારતમાં કેવો હવામાન જોવા મળશે એ આ રેહાન વેધર ચેનલ પર આપવામાં આવે છે। એ આ તો નહીં છે આપણે ચાલુ કરી છે ગુજરાતીમાં, આ તો પુરાની ચેનલ છે जो रेहान वेधर છે આજથી પહેલા ચાલુ કરી છે, ઉन्होंने 2 વર્ષ થઈ ગયા છે वो ચેનલ છે રેહાન વેધર ઉन्होंने અને 1 મહિનો પૂરો થાય છે હવે થોડા દિવસમાં। તો તાપમાન કેવું જોવા મળશે, તાપમાનની આપડેટ છે। હવે વાત કરીશું કે હજુ માવઠું કેટલા દિવસ ગુજરાતમાં જોવા મળી શકે છે। તો માવઠાની વાત કરીએ તો માવઠું એવું છે કે ખાસ ક્યાં જોવા મળશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં માવઠું છે એ વધારે થોડું રહી શકે છે, મતલબ કે દક્ષિણ ગુજરાતમાં શક્યતા છૂટાછવાયા જાપવાની લાગી રહી છે। બાકી વિસ્તારોની વાત કરીએ તો એમાં સૌરાષ્ટ્ર હોય કે કચ્છ હોય કે પછી ઉત્તર ગુજરાત આ બધા વિસ્તારોમાં માવઠાની શક્યતા ઓછી લાગી રહી છે। પરંતુ કચ્છની વાત કરીએ તો કચ્છમાં 8 તારીખથી અસ્થિરતાનો માહોલ ઊભો થશે, કારણ કે પાકિસ્તાનથી એક મોટો જે વાતાવરણનો પેચ કહી શકીએ બનશે। તો આના અસરથી ઉત્તર પૂર્વ કચ્છમાં 8 તારીખ આસપાસ અસ્થિરતાનો માહોલ ઊભો થશે અને છાંટછૂટ કે છૂટો છવાયો હળવો વરસાદ જોવા મળે એવી શક્યતા કચ્છની વાત કરું છું 8 તારીખ આસપાસ એવી શક્યતા દેખાય છે। હમણાં 5 થી લઈ અને 6-7 તારીખ આસપાસ ક્યાંક શક્યતા વધુ લાગી રહી છે ગુજરાતમાં વરસાદની એ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો વલસાડ, નર્મદા, ડાંગ, તાપી, આહવા, વ્યારા, રાજપીપળા,
અને આ જે વિસ્તારો છે અહીંયા છાંટછૂટ કે હળવું માવઠું થાય, વાદળ આવી શકે, વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવું માવઠું કે છાંટછૂટ થાય એવી શક્યતા હાલ લાગી રહી છે. અને સુરતથી લઈ નવસારી વલસાડની વચ્ચે પણ હળવા ઝાપટા કે છાંટછૂટ જોવા મળે એવી શક્યતા લાગી રહી છે. જો કે કાલે 5, 6, 7 અને 8 તારીખ આસપાસ વાતાવરણ જોવા મળે એવી શક્યતા છે. મતલબ કે એક દિવસ વરસાદ પડશે તો એક દિવસ કાંઈ મળશે એવો પણ બની શકે, એવું પણ શક્ય છે. મતલબ કે આ માવઠું છે, ચોમાસું નથી. એક વિસ્તારમાં વરસાદ હશે અને બાજુવાળા વિસ્તારમાં કાંઈ પણ નહીં હોય એવો પણ થાય છે. મતલબ કે એવો પણ ઘણીવાર ફીલ થાય છે. તો માવઠાની અપડેટ છે કે દક્ષિણ ગુજરાતમાં 5 થી લઈ અને 8 તારીખની વચ્ચે થોડું વધુ જોખમ છે. અને 8, 9 તારીખ આસપાસ ફરીથી એક અસ્થિરતાનો માહોલ ઊભો થાય એવી ફરીથી શક્યતા લાગી છે. આમ તો જોઈએ તો 15, 16 તારીખ સુધી માવઠાની શક્યતા અમને તો લાગી રહી છે. પરંતુ અત્યારે હું 10 તારીખ સુધીનું જ આ પ્રિડિક્શન આપું છું, કારણ કે 15 તારીખ હજી બહુ લોંગ કહેવાય, કારણ કે એમાં બદલાવ અને ફેરફાર થવાની પૂરેપૂરી શક્યતા હજુ છે 15 તારીખ સુધીમાં. તો 10 તારીખ સુધી દક્ષિણ ગુજરાતમાં થોડું વધુ જોખમ છે. 8, 9 તારીખ આસપાસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ફરીથી એક અસ્થિરતાનો માહોલ ઊભો થાય એવી શક્યતા છે. અને હળવું માવઠું સૌરાષ્ટ્ર કચ્છમાં પણ 8, 9 તારીખ આસપાસથી જોવા મળે એવી શક્યતા હાલ લાગી છે. ખેડૂત મિત્રોએ થોડો સાવચેત રહેવો અને સાવધાન રહેવું, બાકી કોઈ પણ વધુ ડરવાની જરૂર નથી. કારણ કે ઘણા એવા સોશિયલ મીડિયાના ચેનલ છે, એમાં તમને જાણ કરવામાં આવશે કે ભારે માવઠું થશે, ભારે વરસાદ થશે અને બહુ નુકસાન થશે. તો કાંઈ પણ નથી. આ બધું એના વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબર માટેના બધા આ પ્રયત્નો છે. આવું કાંઈ નથી થવાનું. માવઠું ગ્લોબલ માવઠું થવાનું છે. દક્ષિણ ગુજરાતમાં 5 થી લઈ અને 7, 8 તારીખની વચ્ચે થોડું વધુ જોખમ છે. અને ઓવરઓલ ગુજરાતમાં 5 થી લઈ અને 7, 8 તારીખ વચ્ચે થોડું જોખમ ઓછું દેખાઈ રહ્યું છે. પરંતુ 8, 9 તારીખ આસપાસ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક અસ્થિરતાનો માહોલ ફરીથી ઊભો થાય એવી શક્યતા છે. અને 8, 9, 10 તારીખની વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ માવઠું થાય એવી શક્યતા હાલ આપણે લાગી રહી છે. જો કે આ શક્યતા હજુ 60 થી લેકર 65% સુધી માંડીને ચાલુ. હજુ આમાં 40% એવું છે કે ફેરફાર થવાની શક્યતા પણ લાગી રહી છે. અને પવનની સ્પીડની વાત કરીએ તો પવનની સ્પીડ હમણાં પવનની સ્પીડ છે થોડું નોર્મલ આસપાસ રહેશે, ક્યાં વધુ પણ જોવા મળે એવી શક્યતા આપણે લાગી રહી છે. તો પવનની અપડેટ છે. અને તાપમાનને આપણે જણાવી દીધું કે તાપમાન છે હવે 42 પણ થઈ શકે છે. 43 આસપાસ ગુજરાતના અનેક એવા ભાગો છે જ્યાં 43 આસપાસ તાપમાન પહોંચે એવી શક્યતા આપણે લાગી રહી છે. બાકી કાંઈ એમાં ફેરફાર અથવા આમાં બદલાવ થશે તો તમને ચોક્કસથી જાણ કરવામાં આવશે. હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ઇન્ફોર્મેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું એક નવી અને સારી અપડેટ સાથે. ત્યાં સુધી બધા જોડાયેલા રહેજો. આભાર મિત્રો.